તો આ તરફ અમદાવાદના વિરમગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં વિરમગામ, ભોજવા, સોકલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. નળકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ત્યારે સારા વરસાદથી ખેડૂત પુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે વિરમગામની વાત કરવામાં આવે તો વિરમગામ બપોર બાદ એકાએક વરસાદ જે વરસી રહ્યો છે. વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અવિરત વરસાદના કારણે વિરમગામના નીચાણવાળા વિસ્તારોમાં નાના પરકોટા, મોટા પરકોટા, ભરોડી દરવાજા, ગુરોડી દરવાજા સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી જે તે ભરાઈ ગયા છે. ત્યારે વિરમગામ, ભોજવા, ચોકલી, કરકથલ જેવા અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે સારા વરસાદના કારણે ખેડૂત પુત્રો જે છે તેની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આશા છે કે આ વખતે વરસાદ સારો પડે તો ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ. તો આ તરફ મહેસાણાના ઊંઝામાં વરસાદની શરૂઆત થઈ હતી. વાતાવરણમાં એકાએક પલટા બાદ વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. અમદાવાદના વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. વિરમગામમાં વરસાદ બાદ પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે. મોટા પરકોટા વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. અડધો કલાકથી આવ્યો એ અડધો કલાકમાં ઘરમાં પાણી ગળી ગયા. આવું વર્ષોથી થાય. જોકે દબાણના હિસાબે જ આ વસ્તુ છે. બાકી આખી 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા તો કંઈ પાણી એટલું ભરાતું નતું, બરોબર. રસ્તાના જે કંઈ દબાણ એના હિસાબે પાણી, પણ આનો અમારે હવે નિકાલ થતો નથી. અમારા વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અમારા એરિયાના જ છે, હિતેશભાઈ મુંગસરાના ઘરના, તો અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી વર્ષો. રજૂઆતો કરેલી છે. રજૂઆત શું કરે, કાંઈ એમાં જોઈ જ જાય. એમને ના ખબર હોય તો બરોબર છે. આ એરિયામાં વરસાદ આવે ત્યારે કોઈ આવતું નહીં, એનો મતલબ શું કોલો. તો આ તરફ બોટાદના બરવાડામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેમાં સવારથી ઝરમર વરસાદ બાદ સાંજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા શહેરની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. બરવાળા શહેરના મેઇન બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બરવાળા શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ગઢડામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તો આ તરફ જામનગરનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો. પાલિકાના પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. ભાજપના વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા પણ વધામણા કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા મેયરે ખાસ અપીલ કરી. પ્રથમ વરસાદે જ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. જામનગરમાં વરસાદી મોસમનું વાતાવરણ શરૂ થઈ ગયું છે અને પ્રથમ વરસાદે જામનગર મહાનગરમાં રાજવીશ્રીની દેન એવા રણજીત સાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપર સવારે ફૂલ વરસાદ થવાથી જામનગરના પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયેલો છે. અને આ ઓવરફ્લો ડેમ જ્યારે રણજીત સાગર થઈ ગયા ત્યારે જામનગરની પ્રજાની 1 વર્ષ માટે પાણીની સુવિધા પૂરતી પાડી રહી છે. તેથી આજના દિવસે ઓવરફ્લોના ભાગરૂપે જામનગરના મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો આજે રોજ જામનગર મહાનગર આવેલ રણજીત સાગર ડેમે એના વધામણાના કાર્યક્રમમાં અમે અહીંયા આવ્યા હતા અને આ પાણીના હર્ષપૂર્વક વધામણા કરેલા છે. આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પણ વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસી રહ્યો છે, જેમાં કલ્યાણપુરના કોઝવે પર નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. કલ્યાણપુર ગામને જોડતા મુખ્ય કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગ્રામજનો સહિત વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો છે. દર વર્ષની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં નથી આવ્યો. તેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. તો આ તરફ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર પણ વરસાદી માહોલ જામ્યો છે. ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા પાણી વહેતા થયા હતા. પગથિયા ઉપર ઝરણા વહી રહ્યા હોય તેવા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
દાદર પાલનપુરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે। 1 કરોડ જેટલી રકમનો ખર્ચ પ્રી મોન્સૂન પ્લાન પાછળ કર્યો, છતાં પણ શહેરની અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે અને તેને નિકાલની વ્યવસ્થા નથી। સાથે સાથે રોડ રસ્તા પણ એક જ વરસાદમાં ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે। ત્યારે પાલિકાનું કહેવું છે કે નદી નાળાની સફાઈ ચાલુ છે અને જો ક્યાંય પાણી ભરાશે તો તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારે નાગરિકોનો ભારે રોષ છે કે માત્ર કાગળ પર ખર્ચ, ઉધારી અને માત્ર ખોટા દાવા પાલિકા દ્વારા કરવામાં આવે છે। સોનબાગ વિસ્તારના રોડ ખરાબ છે। અહીંયા ઉંમરલાયકને ચાલવામાં તકલીફ પડે છે, ગાડીઓને તકલીફ પડે છે, સ્કૂલના છોકરાઓને તકલીફ પડે છે। વારંવાર રજૂઆત કરી છતાં પણ આ વિસ્તારમાં કોઈ પણ કામ થતું નથી। અમારી માગણી છે આ વિસ્તારમાં રોડ સારા થાય, વ્યવસ્થિત થાય, ઉંમરલાયકને તકલીફ ના પડે, નાના બાબરાઓને તકલીફ ના પડે। સોનબાગ પાલનપુરનો રહેવાસી, પાલનપુરના એકે રોડ રસ્તા સારા હોવા નથી, છતાંય નગરપાલિકાને વારંવાર અરજી રજૂ કરો છો તો બી પણ એકે નગરપાલિકાવાળા આ થઈ જશે એમ કરીને ધક્કી કરે કે પાછા કે કોઈ જવાબ આપતા જ નથી। તે અમારે ગાડીઓ ચલાવવાવાળાને શું દશા થાય? ધંધા એક તો રિક્ષામાં હોય ના, છતાં બી હેરાન થવું પડે છે। અમારે રસ્તા ગાડીઓનું નુકસાન થાય છે, જમ્પરિયા વારંવાર તૂટી જાય છે સાહેબ। તો રોડ રસ્તા વ્યવસ્થિત કરી શકે એ અમારે નમ્ર વિનંતી। ગટરોની સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। મોટાભાગની કામગીરી પૂર્ણ થયેલ છે। વર્ષોથી જે જગ્યાઓએ પાણી ભરાતા હતા તે જગ્યાઓએ પાણી ના ભરાય તે માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા છે। જે એ પૈકીની મોટાભાગની જગ્યાઓએ આ વખતે પાણી ભરાયેલું નથી, તેમ છતાં આપે જે રજૂઆત કરી કે જે બસપોર્ટમાં પાણી ભરાયેલું છે તે રેલવે દ્વારા જે કોર્ડન કરવામાં આવેલી છે, જ્યાં પરંપરાગત જ્યાંથી પાણીનો નિકાલ થતો હતો તે બંધ થવાના કારણે ત્યાંથી નિકાલ થતો નથી, પણ નગરપાલિકા દ્વારા તેનો પણ નિકાલ કરવા માટે કામગીરી હાથ ધરેલી છે। જનતાનગર ITIની જે આપણે વાત કરી અત્યારે એ રસ્તો પંચાયત હસ્તકનો છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા જે કંઈ પણ પ્રયત્નો કરવાના થતા હશે તે નગરપાલિકા કરશે। ગઈકાલે પાલનપુરની અંદર સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા। પાણી ભરાતા જે પાલનપુરના જે અનેક રસ્તાઓ હતા તે તૂટ્યા હતા। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જનતાનગર વિસ્તાર છે પાલનપુરની અંદર આવેલો, અને અહીંથી કહી શકાય કે અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા હતા। જોકે વરસાદ તો રહી ગયો, 24 કલાક પણ વીતી ગયા, પરંતુ તેમ છતાં હજુ સુધી અહીંથી પાણીનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો। મહત્વની વાત છે કે આ વિસ્તારની અંદર રહેતા જે સ્થાનિક લોકો છે આ પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંથી વિદ્યાર્થીઓ હોય, વાહન ચાલકો હોય કે રાહદારી હોય, તમામ લોકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે અહીંથી પસાર થતા લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત છે કે ચોમાસાનો આ પ્રથમ વરસાદ હતો અને પ્રથમ વરસાદની અંદર જ કહી શકાય કે પાલનપુરના મોટા ભાગના જે રસ્તા હતા તે તૂટ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા અવારનવાર આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવતું હોય છે, પરંતુ ત્યારબાદ ફરી પાછું ખોદી નાખવામાં આવતું હોય છે, જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો એક તરફ અનેક જગ્યાએ રસ્તા ખોદેલા પડ્યા છે તો અનેક જગ્યાએ પાણી પણ ભરેલા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ લોકોના, આ વિસ્તારના લોકોની માંગણી છે કે પાણીનો નિકાલ કરવામાં આવે ને જે પણ રસ્તા તૂટેલા છે તેનું સમારકામ કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। તો આ તરફ સુરત શહેરમાં 10 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું છે। મનપા કમિશનરે મોનિટરિંગ કરી અધિકારીઓને દોડાવ્યા હતા। ટ્રિપલ IC સેન્ટર ખાતેથી સુરતનું મોનિટરિંગ કરાયું, જેમાં જુદા જુદા વિસ્તારમાં સફાઈ કર્મચારી અને અધિકારીઓને કામે લગાવવામાં આવ્યા છે। તો એ રીતે સુરતમાં દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો। 10 ઇંચથી વધુ વરસાદમાં સુરતનું જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે, તેના કારણે તંત્ર છે તે પણ દોડતું થયું હતું। મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સ્થાનિક અધિકારીઓ દોડતા થયા હતા અને કઈ રીતે સુરતની સુરત બદલી શકાય, કઈ રીતે સ્થાનિકોને કોઈ તકલીફ ન પડે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કામ કરી શકાય તે માટે દોડધામ કરી હતી।